આકરા તાપ વચ્ચે વરસ્ય માવઠું, ગાજવીજ સાથે માવઠાની આગાહી. ખેડૂતોના માથે ફરી ઘેરાશે ચિંતાના વાદળો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે હવામાન વિભાગે 2 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદ વરસી શકે છે, જ્યારે 19 માર્ચે કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે, જ્યારે સંઘ પ્રદેશ દીવમાં પણ માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને તો મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુરમાં પણ માવઠું વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં પણ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશા બદલાતા હાલ રાજ્યમાં ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.